હાય ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. આજે વરસાદ બહુ છે સુરતમાં અને અત્યારે હું છે ને ઘરે જાઉં છું છોકરાઓને સ્વામિનારાયણ મંદિર લઈ જવા માટે. વેરી ગુડ. અમારો અક્ષર છે, અમારા મમ્મી છે, આશા છે ને અમે લોકો નીકળી ગયા છે ચાલુ વરસાદે સ્વામિનારાયણ મંદિરે જવા માટે. અત્યારે આ બ્રિજ છે પેલો ચીકુવાડીનો બ્રિજ આવે છે, નવો બ્રિજ, તેની માથે પહોંચ્યા છીએ ને હાલ અત્યારે જો આ નીચે ઉતરવાનો એક્ઝિટ આવી ગયું. અત્યારે અમે સ્વામી જો મોટી મમ્મી વ્યોમને ચોટી વારે છે, બહુ તોફાન કરે છે વચ્ચે વચ્ચે. અમે લોકો જો અહીં પહોંચી ગયા છીએ અત્યારે. આ ગાઈસ તમે જોઈ શકો છો, આ બધું આ મંદિર આવી ગયું છે. અક્ષર, આ મંદિર BAPSનું મંદિર છે. એક્ઝિટ ત્યાં પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગ કરી ત્યાર પછી અમે મંદિરે જવા માટે નીકળ્યા. અક્ષરભાઈ હાય કે જાય છે, હાય કરે છે મને. પછી આરતીમાં બેસી ત્યાર પછી નીકળી ગયા અમે ઘરે જવા માટે. થઈ જાવ ડનોટ કરીને ત્યાર પછી વ્યોમભાઈ દર્શન કરવા માટે આગળ મંદિરે પહોંચી ગયા. પછી અમે પરિક્રમા ચાલુ કરી. અક્ષર, વ્યોમ અને વ્યોમ અક્ષરે એની મોજમાં રાખે છે. ત્યાર પછી મંદિરે લાસ્ટ મંદિરનો નજારો. હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. રસ્તામાં મારા ફ્રેન્ડનો ફોન આવી ગયો, ચાલો આપણે જવું છે ઢોસા. તમે બધા મિત્ર નીકળી ગયા, મિત્ર એન્જોય કરવા ઢોસા ખાવા માટે. અમે નીકળી ગયા સ્ટેશન, એ સ્ટેશન બ્રિજ છે, સ્ટેશન બ્રિજેથી ત્યારબાદ અમે પહોંચી ગયા ઓલરેડી ઢોસામાં, શંકર ફેન્સી ઢોસા. ત્યાં અમે સામગ્રી લીધા. અમારા કેતનભાઈ છે. કેવું લાગ્યું અમારું આજનો મિની બ્લોગ? પછી મેં કહી દીધું પાલક પનીર. બાય.